ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ જોવા મળ્યું। આકાશી આફતે ચોતરફ રસાતળ કરી નાખ્યું। સૌરાષ્ટ્ર હોય, કચ્છ, મધ્ય ગુજરાત હોય કે પછી ઉત્તર ગુજરાત, અનેક જિલ્લાઓ મેઘરાજાની ચપેટમાં આવી ગયા। ત્યારે મેઘરાજાએ કેવો કહેર વરસાવ્યો, જુઓ આ ખાસ અહેવાલમાં। કમોસમી વરસાદનું સંકટ યથાવત। આકાશી આફત, વરસાદની આગાહી। સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત, ચોતરફ માત્ર વરસાદ જ વરસાદ। ગુજરાતનું આકાશ આફત લઈને આવ્યું છે। સૌરાષ્ટ્ર હોય કે પછી કચ્છ કે પછી ઉત્તર ગુજરાતના જિલ્લાઓ પાણીથી તરબતર થઈ ગયા છે। આકાશી આફતે અનેક જિલ્લાઓને બાનમાં લીધા છે। સૌપ્રથમ વાત સૌરાષ્ટ્રની કરવામાં આવે તો અહીં રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને જામખંભાળિયા પાણી થઈ ગયા છે। ભારે વરસાદને પગલે રસ્તાઓમાં પાણી ભરાયા અને વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવી પડી। રાજકોટમાં કમોસમી વરસાદે જાણે કહેર વરસાવ્યો। રાજકોટ શહેર હોય કે પછી આસપાસના તાલુકાઓ કમોસમી વરસાદની કમઠાણ ચોતરફ જોવા મળી। મોરબી જિલ્લાની વાત કરવામાં આવે તો અહીં પણ કુદરતનો પ્રકોપ જોવા મળ્યો। મોરબી જિલ્લાના ટંકારાના મીતાણા નજીક ભારે વરસાદ ખાબક્યો। સવારથી જ મોરબી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને ત્યારબાદ ભારે વરસાદને પગલે ચોતરફ પાણી થઈ ગયું। દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ સાથે વરસાદ ખાબક્યો। વાત જો દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુતારિયા અને મોટી ખોખરી ગામે તો ભારે પવન અને વરસાદને પગલે લગ્ન મંડપ પણ વેરવિખેર થઈ ગયો। દ્વારકા જિલ્લામાં 16 mm થી વધુ વરસાદ ખાબક્યો હોવાનો અંદાજ છે, તો બીજી તરફ ખંભાળિયા તાલુકામાં પણ 7 mm થી વધુ વરસાદ પડ્યો। વરસાદ અને ઠંડીને પગલે અહીં રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ સેવાઈ રહી છે। જામનગર જિલ્લામાં પણ કમોસમી વરસાદની કમઠાણ જોવા મળી છે। ખાસ કરીને જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો। કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબકતા ચિંતાનું મોજું ફરી વળ્યું। જામનગર જિલ્લાના કાનકોતડા, લલોઈ, બાંગા, હરિપર, ખંડેરા, બિરાજા સહિત વિસ્તારોમાં વરસાદનો કહેર જોવા મળ્યો। રણ વિસ્તાર કચ્છમાં પણ આકાશી આફત જોવા મળી। અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું। માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ મેઘરાજાએ ઉત્તર ગુજરાતને પણ બાનમાં લીધું। ઉત્તર ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। યાત્રાધામ અંબાજીથી લઈને અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો। કમોસમી માવઠાથી અંબાજી મંદિરમાં યાત્રિકો પણ ભીંજાયા તો વાતાવરણમાં પલટાથી ખેડૂતોની પણ ચિંતા વધી। ઘઉં, મકાઈ, ચણા, બટાકા, વરિયાળી જેવા પાકોને નુકસાન થઈ શકે। વાત કરીએ પાટણની તો રાધનપુરમાં અને પાટણ શહેરમાં પણ વરસાદ ખાબકતા માર્કેટયાર્ડમાં ખુલ્લામાં રહેલો તૈયાર પાક પલળી ગયો હતો, જ્યારે મહેસાણાના ઊંઝામાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો। સાબરકાંઠામાં આફત વધુ ઘેરી બની, કારણ છે વરસાદની સાથે અનેક વિસ્તારમાં કરા પણ પડ્યા। કરાનો આકાર તમે જોઈ શકો છો। સાબરકાંઠાના વડાલી પંથકમાં વરસાદ ખાબક્યો। અનેક વિસ્તારમાં વરસાદની સાથે કરા પડતા લોકો ચોંકી ઉઠ્યા। વડાલી, માથસુર અને સામુરમાં કરા સાથે વરસાદ પડ્યો। અહીં પણ પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટા બાદ કમોસમી વરસાદ ખાબક્યો। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા વાવ, થરાદ અને લાખણી તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો તો પાલનપુરના જગાણા, કાણોદર, લાલવાડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। જ્યારે ડીસા પંથકમાં વહેલી સવારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા। વિઠોદર, થેરવાડા, જેરડા સહિતના ગામોમાં કમોસમી વરસાદ થયો।
બનાસકાંઠાની વાત કરવામાં આવે તો પાલનપુરમાં ભારે વરસાદ ખાબક્યો, જેના પગલે એરોમા સર્કલ નજીક પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. બીજી તરફ બનાસકાંઠાના ભાભરમાં ભારે વરસાદ પડતા બજારો પાણી થઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. વાત યાત્રાધામ અંબાજીની કરવામાં આવે તો અહીં વરસાદ ખાબકતા ભક્તોને હાલાકી ભોગવવી પડી. પાટણની ભૂમિ પણ રસાતળ થઈ. અનેક તાલુકામાં ભારે વરસાદ જોવા મળ્યો. સાંતલપુર વારાહીમાં મેઘરાજાએ કહેર વરસાવ્યો. ભારે પવનની સાથે વરસાદ ખાબક્યો. રસ્તા પાણી થયા અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો. મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાત પણ આકાશી આફતથી બચી શક્યું નથી. અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં પણ આફતના પાણી જોવા મળ્યા. ચોતરફ વરસાદ ખાબક્યો. અમદાવાદની આસપાસના તાલુકામાં પણ મેઘરાજાનો કહેર જોવા મળ્યો. અમદાવાદનું આંબાવાડી હોય કે પછી બોપલ વિસ્તાર, ચોતરફ વરસાદ જ વરસાદ રહ્યો. અમદાવાદના ગોતા વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો. ગુજરાતમાં જે રીતે વરસાદ ખાબક્યો અને જે પ્રકારે હવામાન વિભાગે આવનારા દિવસોમાં આગાહી કરી છે તે જોતા ખેડૂતોની ચિંતા વધી છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. સાથે જ ખેતરમાં ઊભા પાકને વધુ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે આગામી દિવસોમાં આ કમોસમી વરસાદ કેટલી આફત લઈને આવે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, TV9.